જય શ્રી કૃષ્ણ. જય મિત્રો, કેમ છો? ધોરણ 10 પ્રકરણ 7 યામ ભૂમિતિ. જય મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 7.1ના જે દાખલા કર્યા કે જેમાં આપણે જે ત્રિકોણ પર આધારિત અને ચતુષ્કોણ પર આધારિત જે દાખલા હતા, ત્યાં પછી અંતરસૂત્ર પર આધારિત દાખલા હતા. હવે આપણે આજે રેખાખંડનું વિભાજન એટલે કે વિભાજન સૂત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જે ઉદાહરણ પણ છે, જે 7.1ના ઉદાહરણ પણ ખૂબ જ અગત્યના છે. તો જે આપણે વિભાજન જે આપણે અંતરસૂત્ર અને જે ત્રિકોણ અને ચતુષ્કોણ પર આધારિત જે દાખલાઓ છે એની તમે સ્વાધ્યાય પોથી અને પ્રેક્ટિસમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને ખૂબ જ ધ્યાનથી જે સ્વાધ્યાય પોથી અને પ્રેક્ટિસમાંથી પ્રેક્ટિસ કરી અને જે દાખલાઓ જે પ્રેક્ટિસ બુકમાં આપ્યા છે અને સ્વાધ્યાય પોથીમાં છે એને મને વોટ્સએપ કરો અને જે પણ ના તમે પૂછી શકો છો. ત્યારબાદ આજે આપણે જે વિભાજન સૂત્ર એટલે કે રેખાખંડનું વિભાજન, તો વિભાજન સૂત્ર વિશે આપણે શીખવાનું છે. તેનું પણ સૂત્ર આવે છે કે રેખાખંડ ABનું બિંદુ P દ્વારા અંતઃવિભાજન. એટલે આપણે બે પ્રકારના વિભાજન શીખ્યા છે, અંતઃવિભાજન અને બહિર્વિભાજન. કોઈ પણ રેખાખંડ, અહીંયા આપણે રેખાખંડ AB લીધો છે, તમે કોઈ પણ રેખાખંડ લઈ શકો છો. તો રેખાખંડ ABનું બિંદુ P દ્વારા અંતઃવિભાજન. તો આપેલ રેખાખંડ AB પર A અને B સિવાય કોઈ બિંદુ P હોય, એમ કે નીચે આખી દોરી છે કે આ જે રેખાખંડ AB પર આ A અને B સિવાય કોઈ બિંદુ P હોય. એટલે મિત્રો આ P બિંદુ આ રેખાખંડ AB પર ગમે તે આવી શકે છે, ગમે તે એટલે કે A અને B ની વચ્ચે છે માટે અંતઃવિભાજન કહેવાય. તો ફરી એકવાર કે આપેલ રેખાખંડ AB પર A અને B સિવાય કોઈ બિંદુ P હોય તો બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી, બીજા મિત્રો ખાસ ધ્યાન આપજો કે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી કે તો A ના યામ આપણે જે બિંદુ P છે એ બિંદુ P ના યામ આપણે xy લઈશું. જે બિંદુ વિભાજન કરતું બિંદુ P છે, તો જે વિભાજન કરતું બિંદુ P હોય એના યામ xy લેવાના. જે રેખાખંડ AB છે તો A ના યામ આપણે x1 y1 લેવાના અને B ના યામ શું લેવાના મિત્રો x2 y2 લેવાના. લાઈતે જે વિભાજન કરતું બિંદુ P છે એના યામ xy, જે રેખાખંડ છે AB માં A ના યામ આપણે x1 y1 લઈશું અને B ના યામ શું લઈશું x2 ને y2. તો ગુણોત્તર કયો આવશે? તો ફરી એકવાર કે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી, આ બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી કયો ગુણોત્તર? તો AP/PB ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે. તેમ કે અંતઃવિભાજન કેમ? કારણ કે બિંદુ P વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે? તો રેખાખંડ AB ની વચ્ચે આવે છે. ને વચ્ચે એટલે એ A અને B ની વચ્ચે ગમે તે આવી શકે, અહીંયા હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, પણ A અને B ની કહી શકાય વચ્ચે છે એટલે અંતઃવિભાજન કહેવાય. અને A તરફથી કીધું છે કે રેખાખંડ AB નું A તરફથી માટે આપણે A ના યામ x1 y1 લેવાના અને B ના યામ x2 y2 લેવાના. જો દાખલામાં તમને આપ્યું ના હોય તો આપણે જે અંતઃવિભાજન એટલે કે જે રેખાખંડ જે પણ આપ્યો હોય, AB આપ્યો હોય, PQ આપ્યો હોય, MN આપ્યો હોય, તો એનું જે તરફથી કે A તરફથી કે તો A ના યામ x1 y1, B ના યામ x2 y2. જો રેખાખંડ PQ માં P તરફથી કે તો P ના યામ x1 y1 અને Q ના યામ x2 y2. એટલે કે જેના તરફથી કે એના યામ x1 y1 લેવાના અને બાકીના બિંદુના યામ x2 ને y2 લેવાના છે. જે આપણે સૂત્રમાં પણ ધ્યાન આપવાનું છે. તો ફરી એકવાર ગુણોત્તર આવશે AP/PB ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે તેમ કહેવાય. એવી રીતે જો બિંદુ P એ રેખાખંડ AB પર હોય પરંતુ A અને B ની વચ્ચે ન હોય, અહીં આગળ જો બિંદુ P એ રેખાખંડ AB પર હોય પરંતુ A અને B ની વચ્ચે ન હોય, તો જોઈ શકો છો મિત્રો કે આ રેખાખંડ AB પર હોય પરંતુ આ A અને B ની વચ્ચે નથી. ક્યાં છે? રેખાખંડ AB ની બહાર છે. તો A અને B ની વચ્ચે ન હોય એટલે કે રેખાખંડ AB પર ન હોય તો બિંદુ P એ AB નું A તરફથી AP/PB ગુણોત્તર આવશે. AP/PB ના ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તેમ કહેવાય. બહિર્વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો આજે બહિર્વિભાજન વિશે આપણે તમે ધોરણ 11 કે 12 હશે એમાં અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે ધોરણ 10 માં ખાલી અંતઃવિભાજન જે બિંદુ છે એ અંતઃવિભાજન કરતું બિંદુ હોય એના જ આપણે વિભાજન સૂત્ર વિશે શીખવાનું છે, એના જ દાખલા કરવાના છે. બહિર્વિભાજન દાખલા અત્યારે આપણે નથી કરવાના, એ તમે આગલા ધોરણમાં 11 કે 12 માં તમારે આવશો એટલે એમાં આવશે. અત્યારે આપણે ખાલી અંતઃવિભાજન જ શીખવાનું છે. તો આના પરથી આપણું વિભાજન સૂત્ર આવે છે કે બિંદુ A x1 y1 એટલે રેખાખંડ AB હોય એમાં બિંદુ A ના યામ આપણે x1 y1 અને B ના યામ શું લઈશું x2 y2 ને જોડતા રેખાખંડ AB નું
જોડતા રેખાખંડ AB નું એક ગુણોત્તર લીધો છે m1/m2 અથવા તો m/n, તમે ગમે તે ગુણોત્તર લઈ શકો વિદ્યાર્થી મિત્રો, m1/m2 અથવા તો m/n ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ P, જેમ કે દેખાય છે આકૃતિમાં કે અંતર વિભાજન કરતું બિંદુ P xy ના યામ, તો આ ખાસ ધ્યાન આપવાનું છે. દાખલા માટે આવશે કે બિંદુ P જે અંતર વિભાજન કરતું બિંદુ છે, કારણ કે A અને B ની વચ્ચે આવ્યું છે એટલે અંતર વિભાજન કહેવાય. તો અંતર વિભાજન કરતું બિંદુ P ના યામ, તો P ના યામ શું હશે મિત્રો? xy, એટલે P નો x યામ આવે તો P નો x એનું સૂત્ર શું હશે મિત્રો? m1x2 m2x1 m1 x1. આ જે આકૃતિ જોઈ આગળ કે આ રેખાખંડ AB, આ રેખાખંડ AB નું આ જે P બિંદુ છે એ અંતર વિભાજન કરતું બિંદુ છે, જેના યામ xy હોય, A ના યામ x2 હોય, x1 y1 અને B ના યામ શું હશે? x2 y2. તો સૂત્ર એ જ આવશે કે આ જે AP ને આપણે m1 કહીશું અને PB ને આપણે શું કહીશું મિત્રો? m2. એટલે કે જે AP/PB ગુણોત્તર કયો છે? AP/PB, જેને આપણે આગળ m1/m2 ધાર્યું છે, m1/m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે જે m1/m2 છે એ આપણો કયો ગુણોત્તર કહે છે મિત્રો? તો AP/PB, અને માટે m1/m2, એટલે કે m1/m2 એટલે આપણે AP/PB એટલે કે m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે તો સૂત્ર આ રીતે આવશે મિત્રો કે m1x2, આ રીતે મેં બતાવી આગળ, m1x2 m2x1 છેદમાં m1 m2. એ રીતે શું આવશે મિત્રો કે ફરી એકવાર કે m1x2 m2x1 છેદમાં m1 m2. એ રીતે આગળ આવશે m1y2 m2y1 છેદમાં શું આવશે મિત્રો? m n. તો આ રીતે તમારું આ વિભાજન સૂત્ર બનશે, એનો x યામ અને y. અથવા તો આ સૂત્રને મારે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય છે. આ જે m1/m2 ની જગ્યાએ આપણે m/n લઈએ, એટલે કે અહીંયા આગળ ગુણોત્તર આપણે m/n લઈએ તો m/n એ સૂત્ર શું હશે? mx2, એટલે કે m1 ની જગ્યાએ mx2 પ્લસ અહીંયા આગળ nx1, એટલે કે m2 ની જગ્યાએ n લખાય, એટલે mx2 nx1 m n, એટલે my2 ny1 m n. મિત્રો આ બંનેમાંથી તમે ગમે તે એક સૂત્ર લઈ શકો છો. આ ગુણોત્તર તમને ગમે તે આપશે, 2/3 આપશે, 3/2 આપે, 5/2 આપે, 5/3 આપે. એટલે 5/3 આપે તો 5 ને આપણે m1 કહેવાય અને 3 ને આપણે m2 કહેવાય. 2/5 આપે તો 2 ને આપણે m1 કહેવાય અને 5 ને m2 કહેવાય. અથવા તો તમે m અને n પણ લઈ શકો છો. ઉદાહરણ તરીકે જો 2/3 આપ્યું હોય તો 2 ને તમે m કહી શકો અને 3 ને તમે n કહી શકો છો. અને આ સૂત્ર આ બંનેમાંથી ગમે તે સૂત્ર મૂકશો એટલે આપણે વિભાજન કરતા બિંદુના યામ મળી જશે. એટલે આ બંનેમાંથી ગમે તે એક સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો, જેને વિભાજન સૂત્ર કહેવાય છે. તો આ જે સૂત્ર વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે. એટલે આ જે વિભાજન સૂત્ર છે ફરી એકવાર જે મિત્રો કે બિંદુ P જે અંતર વિભાજન કરતું બિંદુ છે, જે રેખાખંડ AB ની વચ્ચે એટલે અંદર આવેલું છે, તો રેખાખંડ AB ની અંદર એટલે કે વચ્ચે આવેલું બિંદુ P નો x યામ, તો P નો x યામ શું હશે? તો m1x2, ફરી એકવાર m1x2 m2x1 છેદમાં m1 m2. એટલે y યામ શું આવશે? તો y યામ આવશે m1y2 m2y1 છેદમાં m1 m2. એનું y યામ આવશે. અથવા તો તમે આ જે ગુણોત્તર છે m1 અને m2 ની જગ્યાએ જો આપણે m અને n લખીએ જાય મિત્રો, તે પ્રમાણે પણ સૂત્ર બને. કયું સૂત્ર બનશે? તો mx2 nx1 છેદમાં n n, એ x એમ આવશે અને y એમ શું આવશે? તો my2 ny1 છેદમાં n n. તો આ રીતે તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. એ રીતે બીજું એક સૂત્ર એ પ્રમાણે છે કે જો p એ રેખાખંડનું k જેમ એટલે k ભાગ્યા, એટલે કે આ જે રેખાખંડ AB ની અંદર આવેલું બિંદુ P, એટલે કે બિંદુ P રેખાખંડ AB ની અંદર આવેલું છે, એટલે અંતર વિભાજન કરતું બિંદુ P xy, જેના નામ છે A ના નામ x1y1, B ના નામ x2y2, અને આ જે AP જેમ PB જે આપણે k જેમ 1 લેવાનું છે, એટલે AP k આવશે અને PB 1 આવે. તો આપણે આગળ સૂત્ર આઈ કે પ્રમાણે આવશે. કયું આવશે મિત્રો? તો kx2, હવે 1 જ્યારે x1 જોડે ગુણાય એટલે x1 જ આવે, એટલે kx2 x1 છેદમાં k 1 એ x એમ આવશે અને y એમ શું હશે મિત્રો? તો ky2 આ રીતે આવશે. આગળ ky2 1 જ્યારે y1 જોડે ગુણાય એટલે y1 જ આવે,
તો ky2 y1 upon k + 1 તો આ xm પેલો xm અને બીજો y એટલે ગુણોત્તર તમને વિદ્યાર્થી મિત્રો ગમે તે આપશે 2:3 આપે 3:2 આપે એ પ્રમાણે આપણે સૂત્ર મૂકી અને સાદું આપવાનું છે ત્યાં પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાજન સૂત્ર પછી બીજું એક સૂત્ર આવે છે કે મધ્યબિંદુ સૂત્ર તો મધ્યબિંદુ એટલે કે a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ મધ્યબિંદુ m એ રેખાકૃતિમાં કે આ રેખાખંડ AB નું મધ્યબિંદુ m વિદ્યાર્થી મધ્યબિંદુ એટલે કે રેખાખંડની વચ્ચોવચ આવે જેને કારણે આ બંને અંતર સરખા થાય જેટલું am છે એટલું શું આવે mb થાય તો આપણે જે વિભાજન સૂત્ર શીખી ગયા એમાં તમે જે m1 ની કિંમત 1 લેવાની અને m2 ની કિંમત 1 લેશો અને એ સૂત્ર મૂકશો તેના પરથી આપણે રેખાખંડ AB નું મધ્યબિંદુ m જેને xy હોય તો એનું સૂત્ર આવશે એના x યામનો સરવાળો કરીને બે વડે ભાગવાનો એટલે કે x1 + x2/2 અને y યામનો સરવાળો કરીને બે વડે ભાગવાનો એટલે કે y1 + y2/2 કેમ કારણ કે રેખાખંડ AB નું મધ્યબિંદુ જે રેખાખંડ ક્યાં હોય x વચ્ચે હોય સપોઝ ઉદાહરણ તરીકે જો 6 સેમી નો રેખાખંડ હોય તો મધ્યબિંદુ વિદ્યાર્થી મિત્રો 3 સેમી આવે જેને કારણે એ બંને અંતર સરખા થાય 3 ને 3 અહીંયા આગળ આ જે રેખાખંડનું મધ્યબિંદુ m ના યામ તો એને x યામનો સરવાળો કરીને બે વડે ભાગવાનો એટલે કે x1 + x2/2 અને y યામનો સરવાળો કરીને બે વડે ભાગશો એટલે કે y1 + y2/2 એટલે કે રેખાખંડ AB ના મધ્યબિંદુ એ મધ્યબિંદુ આગળ ગમે તે હોય m હોય p હોય કે n હોય ગમે તે હોઈ શકે છે મધ્યબિંદુને યામ આવે એટલે કે x યામનો સરવાળો કરીને બે વડે ભાગવાનો એટલે કે x1 + x2/2 અને y યામનો સરવાળો કરીને બે વડે ભાગશો એટલે y1 + y2/2 એ જે ત્રીજું સૂત્ર આ જે વખત તમે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર તો એક દેખીશ કરી દે મિત્રો કે આ જે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ તો ત્રિકોણની ત્રણેય મધ્યગામાં આ એક AD મધ્યગા છે એક B મધ્યગા છે અને એક CH મધ્યગા છે આ ત્રણેય મધ્યગાઓ એક બિંદુમાં સંગામી થાય છે સંગામી થાય તો ત્રણેય મધ્યગાઓ એક બિંદુમાં છેદે છે કયા બિંદુમાં છેદે છે G તો આ G ને શું કહેવાય તો G ને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય એટલે વ્યાખ્યા આ ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સામાન્ય બિંદુને ત્રિકોણની આ ત્રણેય મધ્યગાઓ AD BE અને CH ત્રણેય મધ્યગાઓના સામાન્ય બિંદુને ત્રિકોણ શું કહેવાય મધ્ય કેન્દ્ર તો એનું સૂત્ર આવશે કે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G જેને આમ xy હોય તો x યામ શું હશે મિત્રો તો આ ત્રણેય x યામનો સરવાળો કરીને 3 વડે ભાગવાનો એટલે કે x1 + x2 + x3/3 અને y યામ આવશે ત્રણેય y યામનો સરવાળો તો y1 + y2 + y3/3 તો આ એના ત્રિકોણની મધ્ય ત્રિકોણ મધ્ય કેન્દ્ર G કહેવાય તો ત્રિકોણ મધ્ય કેન્દ્ર G જેને xy હોય તો x યામ આવશે અને y યામ આવશે એટલે x યામ x1 + x2 + x3/3 અને y યામ y1 + y2 + y3/3 ત્યાર પછી મિત્રો આ જે વિભાજન સૂત્ર મધ્યબિંદુ સૂત્ર અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આ જે સૂત્ર છે એની પાસે આપણે દાખલા છે તો 7.2 અને 7.3 આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે સૂત્રો શીખ્યા વિભાજન સૂત્ર મધ્યબિંદુ સૂત્ર અને ત્યાર પછી ત્રિકોણનું મધ્ય કેન્દ્ર સૂત્ર પર આધારિત દાખલા સ્વાધ્યાય 7.2 દાખલો પહેલો 2 માર્કનો દાખલો છે બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો એટલે વિભાજન કરતું બિંદુ આપણે કોઈ p ધારીશું તમે જે પણ ધારી શકો p ધારી શકો m ધારી શકો તમારે જે ધારવું હોય તમને બે બિંદુ આપ્યા છે આપણે a અને b ધારીશું અથવા તો તમે ab ધારી શકો pq ધારી શકો mn ધારી શકો તમે કોઈ પણ રેખાખંડના બે બિંદુ લઈ શકો છો અને વિભાજન કરતું બિંદુ પર તમે કોઈ પણ લઈ શકો છો અને તમને જે રેખાખંડનું વિભાજન કરતો જે ગુણોત્તર આપેલો છે વિદ્યાર્થી મિત્રો 2/3 2/3 એટલે કે 2/3 એટલે કે m1/m2 એટલે m1 2 આવશે અને m2 શું આવશે 3 તો મિત્રો આ એક 2 માર્કનો દાખલો છે આપણે જોઈએ કે ધારો કે આપણે કોઈ વિભાજન કરતું બિંદુ p ધારી લઈએ જેને xy હોય કે ધારો કે pxy જે આપણે બે બિંદુ આપે એમાં પહેલું બિંદુ આપણે a ધારીશું a -1 7 અને બીજું બિંદુ આપણે b ધારીશું b 4 -3 ને જોડતા રેખાખંડ AB નું 2/3 2/3 એટલે કે 2/3 એટલે કે m1 કેટલા આવે 2 અને m2 કેટલા આવશે 3 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે એટલે આ રીતે આપણે જે વિભાજન કરતું બિંદુ જેના યામ આપણે p xy અને એ ધારીશું તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ p નો x યામ એટલે મિત્રો આપણું સૂત્ર આવશે કે બિંદુ p નો x નું સૂત્ર શું આવે m1x2 + m2x1 m1 + m2 અથવા એટલે મિત્રો મેં તમને આગળ પણ સમજાવ્યું કે તમે m1 m2 ની જગ્યાએ ગુણોત્તર m/n પર લઈ શકો તો સૂત્ર આવે mx2 + nx1/m + n તમે
જે સૂત્ર છે એ કોઈ બી લઈ શકો છો. તો ફરી એકવાર કે વિભાજન કરતું બિંદુ px, બિંદુ p જેને xy છે તો એનો x એવો હશે કે બિંદુ p નો x એમ સૂત્ર આવશે m1x2 m2x1 m1 m2. મિત્રો યાદ કરી રાખવાનું, અહીંયા આગળ m1 હોય તો એનો x2 હશે 1 2 2 1 1 2 2 1 છેદમાં m1 m2 હશે. ત્યાં મિત્રો આપણું m1, તો m1 કેટલું છે તો 2 2/3 2/3 એટલે m1 કેટલું આવશે 2 x2. તો મિત્રો આ જે e ના યામ છે એ આપણે x1 y1 ધારીશું. e ના યામ x1 y1 થાય અને b ના યામ શું હશે મિત્રો તો b ના યામ આપણે x2 y2 આપણે ધારવાના. કેમ? કારણ કે વિભાજન કરતું બિંદુ જે p છે કે જે આ a તરફથી જે વિભાજન કરતું એટલે e ના યામ x1 y1 અને b ના આપણે x2 y2 સૂત્ર મૂકીશું તો m1 આવશે 2 કારણ કે ગુણોત્તર 2/3 છે એટલે m1 2 x2 તો x2 કેટલા હશે મિત્રો 4 વત્તા m2 તો m2 કેટલા છે આપણા 3 2/3 એટલે કે m2 3 છેદમાં m2 3 into x1 તો x1 કેટલા આવશે મિત્રો -1 અને છેદમાં m1 + m2 એટલે 2 વત્તા 3. કેમ? કારણ કે 2/3 છે એટલે m1 2 આવે m2 3 આવશે. ત્યારે સાદુરૂપ આપણને ખાલી મિત્રો 4 દુ 2 અને 4 નો ગુણાકાર 4 દુ 8 અહીં 3 એકા 3 પણ કેવા 3 -3 પ્લસ માઈનસ -3 અને છેદમાં 3 ને 2 5 8 માંથી 3 જાય 8 માંથી 3 જાય એટલે 5 5 ભાગ્યા 5 એટલે શું આવશે 1 એટલે કે બિંદુ p નો x યામ કયો આવી ગયો મિત્રો 1. એ રીતે બિંદુ p નો y યામ સૂત્ર આવશે તો બિંદુ p નો y યામ તો સૂત્ર શું આવી જાય મિત્રો તો સૂત્ર આવશે m1 y2 એ પણ આપણે 1 2 2 1 એટલે કે m1 y2 m2 y1 છેદમાં m1 m2 તો m1 કેટલા છે 2 ચલો y2 તો આ x1 y1 આ x2 y2 કેટલા છે મિત્રો -3 પ્લસ m2 કેટલા છે 3 અને y1 કેટલા છે 7 છેદમાં 2 + 3 કેમ કે m1 m2 ખાલી સાદું રૂપ જ આપણને જે કિંમતો મૂકીને 3 દુ 6 પણ કેવા 6 -6 7 તરી 21 અને 3 ને 2 5 21 માંથી 6 જાય એટલે 15 કેવા 15 + 15 15 ભાગ્યા 5 3 5 15 એટલે જવાબ આવશે 3. આમ વિભાજન કરતું બિંદુ p જેને આપણે xy છે જે આપણે ધાર્યા છે તો x એમ શું આવ્યો 1 અને y એમ શું આવ્યો 3 થાય તે જવાબ આવશે કે વિભાજન કરતું બિંદુ pxy તો વિભાજન કરતું બિંદુ pxy કે જેને યામ આપણે x યામ 1 આવ્યો અને y યામ 3 આવ્યો. તો આ એક 2 માર્કનો વિદ્યાર્થી દાખલો છે જે અગત્યનો છે. ત્યાર પછી બીજો દાખલો મોસ્ટ આઈએમપી છે. બિંદુઓ 4 અને -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુને યામ શોધો. ત્રિભાગ એટલે 3 ભાગ કરતા બિંદુ. તો મિત્રો ખાસ ધ્યાન આપજો, આવા દાખલા ખાસ પૂછાય છે કે તમે બે બિંદુ આપ્યા છે તમે AB ધારી શકો છો તો A અને B ને જોડતા રેખાખંડ AB નું ત્રિભાગ બિંદુ તો 3 ભાગ કરતા બિંદુ આપણે 2 ધારીશું. જ્યારે તમે ત્રિભાગ બિંદુઓ કે તો આપણે 2 બિંદુ ધારવા પડે. એવી રીતે એવું પણ પૂછે છે કે તમે 2 બિંદુ આપ્યા હશે અને જોડતા રેખાખંડના 4 સરખા ભાગ કરતા બિંદુને યામ શોધો. તો જ્યારે 4 બિંદુઓ જેના પરથી મિત્રો પાછળ દાખલો આપેલો છે જે આપણે જે સ્વાધ્યાય 7.2 માં એવો જે દાખલો છે આ જે દાખલો બીજો એક ત્રિભાગ બિંદુઓ છે અને જે દાખલો 9મો છે એ 4 સમાન ભાગમાં A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ. જ્યારે 4 સમાન ભાગમાં વિભાજન કરતો હોય 3 બિંદુ ધારવાના અને જ્યારે ત્રિભાગ બિંદુ કે તો આપણે 2 બિંદુ ધારવાના એટલે એક બિંદુ ઓછું ધારવાનું. ફરી એકવાર કે જ્યારે કોઈ પણ રેખાખંડ ના જોડતા મીન્સ કે તમને રેખાખંડ 2 બિંદુ આપી દેશે રેખાખંડના અને એ બે રેખાખંડને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુ કે તો આપણે 2 બિંદુ ધારવાના અને જ્યારે એવું કહે કે ભાઈ A અને B ને જોડતા જે દાખલો 9મો છે કે A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ. જ્યારે 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને યામ શોધવાનું તો આપણે 3 બિંદુ ધારવા પડશે એટલે એક બિંદુ ઓછું ધારીશું. એટલે ત્રિભાગ બિંદુ કે તો 2 ધારવાના, 4 સમાન ભાગ કે તો 3 બિંદુ ધારવાના. તો આવા દાખલો બીજો અને દાખલો 9મો વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા ખૂબ અગત્યના છે. અત્યારે આપણે બીજો દાખલો કરીએ છીએ એના જેવો આ 9મો દાખલો છે. તો પહેલા આપણે ધારી લઈશું કે અહીંયા આગળ કે ભાઈ આ એક રેખાખંડ AB છે. વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ દોરો તો સારું કે આપણે જે રેખાખંડ ABના ત્રિભાગ બિંદુઓ શોધવાના છે એટલે કે 3 ભાગ કરતા બિંદુઓ 3 સરખા ભાગ કરતા બિંદુઓ આપણે 2 ધારવા પડે એટલે કે 3 સરખા ભાગ થાય. તમારે એક 9 સેમીનો રેખાખંડ દોરવાનો અને 9 સેમીનો રેખાખંડ દોરી પહેલા 3 સેમીએ પહેલું બિંદુ આવે P, બીજા 3 સેમીએ બીજું બિંદુ Q આવે અને ત્યાર પછી એક B આવશે. એટલે કે આ રીતે રેખાખંડ બી તમે 9 સેમીનો દોરો તો 3 ભાગ એટલે કે પહેલું બિંદુ 3 P બિંદુ 6 એ Q અને ત્યાર પછી 9 એ જે રેખાખંડ B આવી એટલે કે ત્રિભાગ બિંદુ આપણે 2 ધારીશું. તો આ રીતે E ના તમને આપેલા છે જેને આપણે 4 - 1 ધારીશું,
b ના આયામ -2 અને -3 આપેલા જ છે તો ધારી લઈએ કે ધારો કે a 4 -1 અને b -2 -3 ને જોડતા રેખાખંડ ના ત્રિભાગ બિંદુ આપણે કયા ધારીશું p અને q ધારીશું. કેમ p અને q? કારણ કે ત્રિભાગ બિંદુઓ છે એક બિંદુ ઓછું ધરાવવાનું એટલે કે ત્રણ ભાગ થઈ જાય. કયા ત્રણ ભાગ તમે જોઈ શકો છો મિત્રો કે આ ap pq અને qb ત્રણે ત્રણ ભાગ સરખા જ થાય. સપોઝ આ ap ભાગ એક હોય pq ભાગ પણ એક હોય અને qb ભાગ પણ શું હોય એક જ હોય એટલે કે આપણે ત્રણે ત્રણ ભાગ સરખા થશે એવા બે બિંદુ ધરાવવા પડે p અને q. અને જ્યારે ચાર સમાન ભાગમાં કે તો ત્રણ બિંદુ ધરાવવા પડે p q અને તમે કોઈ પણ r ધારી શકો છો એટલે ચાર સરખા ભાગ થઈ જાય. જ્યારે ત્રણ ભાગ કે તો બે બિંદુ ધરાવવાના, ચાર ભાગ કે તો ત્રણ બિંદુ ધરાવવાના. તો ફરી એકવાર કે ધારો કે a જે આપેલું છે આપણે a 4 -1 અને b -2 -3 -2 -3 જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ કયા છે p અને q છે. એના કારણ શું કહી શકાય છે મિત્રો ap બરાબર pq બરાબર qb. કેમ? કારણ કે સરખા ભાગ થાય છે. આ ભાગ એક હોય, આ ભાગ પણ એક જ હોય અને આ ભાગ પણ શું હોય એક જ હોય એટલે કે ત્રણેય ભાગ સરખા જ થાય. માટે ap બરાબર pq બરાબર qb. અને ત્યાર પછી મિત્રો આપણે આ p અને q ના આયામ શોધવાના છે. p અને જે ત્રિભાગ બિંદુ આપણે ધાર્યા છે કયા p અને q આપણે એના આયામ શોધવાના છે. પહેલા આપણે p ના આયામ શોધીએ તો p ના આયામ શોધવા માટે આપણે ગુણોત્તર લેવાનો કે હવે p આ જે p છે એ રેખાખંડ AB નું સમજો ખાસ મિત્રો p એ રેખાખંડ AB નું a તરફથી સમજો ખાસ એક તરફથી કયો ગુણોત્તર લેશું આપણે તો એક તરફથી AP આ AP ભાગ્યા PB. એટલે આપણે બિંદુ p ના આયામ શોધવાના. કયા આયામ શોધવાના વિદ્યાર્થી મિત્રો? પહેલા આપણે p ના આયામ. તો p એ રેખાખંડ AB નું a તરફથી AP ભાગ્યા PB એટલે કે AP ભાગ્યા PB AP કયો ભાગ છે 1 અને PB કેટલો આવશે મિત્રો? તો 1 ને 1 શું થાય 2 એટલે કે 1 ભાગ્યા 2 આવશે એટલે 1/2 કહેવાય. એટલે આપણે m1 અને m2 ધારી લઈશું કારણ કે AP એટલે આ AP એટલે m1 ધરવાનું અને PB એટલે m2 ધરવાનું. તો ફરી એકવાર કે p એ રેખાખંડ AB નું a તરફથી AP/PB બરાબર 1/2 બરાબર m1/m2 ગુણોત્તરનું વિભાજન કરે છે. આ ગુણોત્તર મિત્રો ખાસ ધ્યાન આપવાનું AP ભાગ્યા PB. તો AP કયો ભાગ છે 1, PB કેટલો આવશે તો આ 1 ને 1 શું આવશે 2. કેમ? કારણ કે આખું PB એ આખું PB આ 1 ને 1 2 થાય એટલે 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને ત્યાર પછી આપણે એનો બિંદુ p ના આયામ શોધીશું. તો બિંદુ p ના આયામ x આયામ અને y આયામ સૂત્ર આપણે ખબર જ છે કે m1x2 m2x1 m1 m2 એટલે m1y2 m2y1 m1 સૂત્ર ખાલી મૂકી દેવાનું વિભાજન સૂત્ર. ત્યાં બી કિંમતો મૂકવાની. ચલો m1 તો m1 કેટલો છે આપણે 1/2 એટલે m1 1 આવશે. x2 તો આપણે a તરફથી કીધું છે, a તરફથી કીધું એટલે a ના આયામ x1 y1 અને b ના આયામ આપણે x2 y2 ધરવાના. a તરફથી કીધું છે એટલે a ના આયામ શું ધરવાના x1 y1 આ x1 y1 ધરવાના અને b ના આયામ આપણે શું ધરવાનું x2 ને y2. કેમ? કારણ કે આપણે કીધું છે કે p એ રેખાખંડ બિંદુ a તરફથી જેના તરફથી કે આપણે જાતે લઈવાનું કે a તરફથી કે એટલે a ના આયામ x1 y1 b ના આયામ x2 y2 લઈ અને સાદુરૂપ આપીએ તો કિંમત આવશે m1 ની 1 આવશે, x2 શું આવશે તો એની અંદર x1 y1 x2 એટલે -2 વત્તા m2 એટલે કેટલા આવશે 2 x1 તો x1 કેટલા છે 4 છેદમાં m1 વત્તા m2 એટલે 1 વત્તા 2 આ x ને વિધે y m1 y2 તો m1 કેટલા છે 1 y2 કેટલા છે મિત્રો તો y2 જોઈ શકાય છે -3 વત્તા m2 2 અને y1 કેટલા છે -1 છેદમાં 1 ખાલી સાદુરૂપ જ આપવાનું છે. ત્યાં પછી -2 કા 2 4 * 8 2 ને 3 -2 વત્તા 8 એટલે કે -2 વત્તા 8 8 માંથી 2 જાય એટલે 6/3 એ ત્યાં આગળ 1 તરી 3 પર -3 2 કા 2 પર -2 છેદમાં 3 એટલે કે બંને માઈનસ છે -3 -2 એટલે -5 છેદમાં 3 અહીંયા છેદ ઉડે છે 6/3 એટલે 3 * 6 એટલે 2 અને આ -5 એટલે આવશે. એટલે કે તમને બિંદુ p ના આયામ વિદ્યાર્થી મિત્રો મળી ગયા. બિંદુ p ના આયામ કયા મળી ગયા આપણને 2 અને -5 હતા. ત્યાર પછી મિત્રો આપણે હવે કોના આયામ શોધવાના છે તો હવે આપણે બીજું બિંદુ કયું છે તો બીજું બિંદુ આપણે q છે. એ બીજું આપણે q ના આયામ શોધીશું. તો બિંદુ q ના આયામ વિદ્યાર્થી મિત્રો શોધવાના છે. તો બિંદુ q ના આયામ શોધવા માટે બે મેથડ છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બિંદુ q એ આ રેખાખંડ PB નું મધ્ય બિંદુ કહેવાય. કેમ? કારણ કે જોઈ શકો છો કે આ PQ બરાબર QB કારણ કે PQ પણ એક ભાગ છે QB પણ એક જ ભાગ છે એટલે કે Q એ રેખાખંડ PB નું શું થઈ જાય મધ્ય બિંદુ. એટલે Q ને આપણે મધ્ય બિંદુ પણ શોધી શકાય. અને બીજી મેથડ કરવી હોય તો Q કે જે Q એ રેખાખંડ AB નું કયો ગુણોત્તર લેવાનો AQ ભાગ્યા QB
એટલે કે EQ કેટલા છે 2 કેમ કે 1 ને 1 2 એટલે 2 જેમ 1 ના ગુણોત્તર વિભાજન કરે છે એટલે એ સૂત્રથી પણ થઈ શકે અથવા પણ સહેલું કયું પડી જાય મિત્રો તો આપણે મધ્ય બિંદુ સહેલું પડશે કે લખીએ કે હવે Q એ રેખાખંડ PB નું શું છે તો Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે કેમ કારણ કે આપણે જોઈ શકાય આકૃતિમાં કે બંને માપ સરખા જ થાય કારણ કે ભાગ સરખા છે આ જેટલું PQ છે એટલું જ QB છે માટે Q એ રેખાખંડ PB નું શું છે મધ્ય બિંદુ માટે આપણે P ના આયામ તો શોધેલા જ છે અને આપણે B ના આયામ આપેલા જ છે તો આપણે Q ના આયામ મળી જશે એટલે સૂત્ર શું આવશે મિત્રો તો Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ માટે સૂત્ર આવશે મધ્ય બિંદુ પ્રમાણે કે x1 x2/2 અને x નો સરવાળો /2 અને y1 y2/2 આ એનું આપણું મધ્ય બિંદુ સૂત્ર આવશે તો વિદ્યાર્થી મિત્રો P આ જે P ના આયામ છે આપણે એને x1 y1 કહીશું અને આ જે આના આયામ શું આવશે x2 y2 તો ચલો x1 x2 તો P નો x એમ કયો છે 2 એટલે કે 2 x2 તો x2 કેટલા આવશે -2 એટલે 2 -2 ભાગ્યા 2 એટલે y1 y2 દે મિત્રો તો y1 કયો લેશે આપણે -5 તૃતીયાંશ તો -5 તૃતીયાંશ વત્તા y2 કેટલા છે -3 તો -3 છેદમાં 2 સાદુરૂપ આપવાનું છે મિત્રો કે ભાઈ q આ q કોનું મધ્ય બિંદુ છે તો q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે અને q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ માટે આપણે q ના આયામ એટલે કે q ના આયામ આપણે મળશે આગળ તો q ના આયામ તો x યામ અને y યામ એટલે કે x1 x2/2 અને y1 y2/2 ચલો સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ સાદુરૂપ આપીએ 2 ±-2 છેદમાં 2 અને ત્યાં બીજા મિત્રો અહીંયા આગળ 3 લસા આવશે 3 લસા -3 જેવું ગુણાશે એટલે -5 તો છે -5 વત્તા નું વત્તા 3 તરીનો પણ કેવા 9 -3 ને ત્યાર પછી એ લસા ક્યાં આવશે નીચે સાદુરૂપ આપવાનું છે 3 2 જોડે અને 3 દુ 6 સાદુરૂપ આપતા આવવું જોઈએ 2 - 2 0 0/2 અને -5 વત્તા ઓછા ઓછા ને -9 છેદમાં 6 0/2 એટલે શું આવશે 0 -5 -9 એટલે કે બંને માઈનસ એટલે કરવાનો સરળ તો નિશાન કે આવશે માઈનસ એટલે -14 છેદમાં 6 કેમ ને કે -5 અને -9 એટલે -14 છેદમાં 6 છેદ ઉડશે એટલે x એમ તો 0 જ આવે છે એટલે છેદ ઉડે છે આપણે બે છેદ ઉડાડીએ 7 દુ 14 અને 3 દુ 6 એટલે કે -7 તૃતીયાંશ તો આ વિદ્યાર્થી મિત્રો કોના એમાં કે આપડા q ના એમાં તો આ મેથડ સહેલી પડે આપણે કે ભાઈ q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે માટે મધ્ય બિંદુ q છે માટે q ના આયામ x યામ નો સરવાળો કરીને બે વડે ભાગવાનું એટલે કે x1 x2/2 અને y1 y2/2 તો આજે p ના આયામ આવશે x1 y1 અને આપણે b ના આયામ x2 y2 તે સાદુરૂપ આપીશું તો મળશે આ ખૂબ જ અગત્યનો દાખલો છે અને આવો દાખલો 9મો છે એટલે આ દાખલો 3 માં પૂછાય છે અને ત્યાર પછી આપણે આગળ દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો એવો જ દાખલો આપણે ઉદાહરણ 8 છે જે આપણે દાખલો બીજો કર્યો કે ઉદાહરણ 8 પણ એવું જ છે સામેના પાના ઉપર કે બિંદુઓ a 2 અને -2 અને b -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ ત્રિભાગ બિંદુ એટલે શું કહેવાય કે ભાઈ રેખાખંડનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે ત્રિભાગ એટલે કે રેખાખંડનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે તેવા બિંદુને નામ શોધો તો જે આપણે દાખલા બીજામાં રીત કરાઈ એ રીતે ઉદાહરણ 8 આવશે કે ભાઈ જ્યારે ત્રિભાગ બિંદુ એટલે કે રેખાખંડનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરતો આપણે બે બિંદુ થવાના કોઈ પણ બે બિંદુ આપણે p અને q ધારી શકો છો તમે mn ધારી શકો છો ત્યાં બીજા મિત્રો સ્વાધ્યાય 7.2 માં આપણે નવમો દાખલો કે જે આપણે a -2 અને 2 b 2 અને 8 ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને યામ શોધો ચાર સમાન ભાગમાં ત્યારે રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ આપણે ત્રણ ધરવાના એટલે જેટલા ભાગમાં વિભાજન કરતા બિંદુ શોધવાના એમાં એક બિંદુ ઓછું ધરવાનું જેથી કરીને તમારા જે ભાગ જે છે એ ભાગ સરખા થઈ જાય આપણે દાખલો 9મો એ દાખલા બીજા જેવો છે ઉદાહરણ 8 જેવો જ છે પણ અહીંયા આગળ એવું કીધું કે જે a અને b ને જોડતા રેખાખંડ ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ તો આપણે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા ત્રણ બિંદુ ધારીશું p q r જેથી કરીને જે રેખાખંડના ચાર સરખા ભાગ થશે વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલા ખૂબ જ અગત્યના છે મોસ્ટ ટાઈમની દાખલા છે તો અહીંયા આપણે રેખાખંડ AB તમે જો તમારે માર્કથી દોરવું હોય તો તમારે રેખાખંડ AB 12 સેમી દોરવાનું જેથી કરીને પહેલું બિંદુ જે P છે 3 સેમી આવે કારણ કે આપણે ચાર સરખા ભાગ કરે પહેલું બિંદુ P 3 સેમી બીજું બિંદુ Q 6 સેમી
ત્રીજું બિંદુ R 9 સેમી અને આપણું ચોથું બિંદુ B છે એ 12 સેમી થઈ જાય, એટલે કહીને ચાર સરખા ભાગ થઈ જાય અને આ પહેલા ભાગ એટલે કે AP બરાબર PQ બરાબર QR બરાબર RQ અને દરેક ભાગ સરખો થઈ જાય એટલે આપણે દરેક ભાગને આપણે એક એક ભાગ તરીકે, કારણ કે દરેક ભાગ સરખો જ હોય, ચાર સરખા ભાગ થઈ ગયા. તો જ્યારે હંમેશા ખાસ ધ્યાન આપજો કે જેટલા ભાગ કરવાના કે એટલું એક બિંદુ ઓછું ધરવાનું, જેથી કરીને એ ભાગ સરખા થઈ જાય. તો ધારી લઈશું કે ધારો કે આપણે ત્રણ બિંદુ ધારીશું PQR, કે ધારો કે PQR એ A એટલે -2 અને 2 અને B એટલે 2 8 ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજિત કરતા બિંદુઓ છે. કયા બિંદુઓ? P, Q અને R. જેથી કરીને તમે જોઈ શકો છો મિત્રો ચાર ભાગ થઈ જાય, ચારે ચાર ભાગ સરખા જ થાય. કયા AP બરાબર PQ બરાબર QR બરાબર RB. એટલે કે આ પણ ખૂબ જ અગત્યનો દાખલો. ત્યાર પછી ત્યાં મિત્રો આ જે દાખલો છે એ આપણે ખૂબ જ સહેલી રીતે કરીશું. અહીં તમે જોઈ શકો છો કે Q, આ જે Q છે એ Q એ રેખાખંડ એ બિંદુ શું કહેવાય? મધ્ય બિંદુ. કે મધ્ય બિંદુ જોઈ શકો મિત્રો કે Q એ રેખાખંડ એ બિંદુ મધ્ય બિંદુ કેમ? કારણ કે તમે જોઈ શકો એક Q બરાબર QB થાય. કેમ? કારણ કે એક Q કેટલો ભાગ છે? 1 ને 1 2. તો QB પણ કેટલો ભાગ છે મિત્રો? 1 ને 1 2. જેને કારણે Q, આ જે Q છે એ રેખાખંડ AB નું શું હશે? મધ્ય બિંદુ. પહેલા આપણે Q ના યામ મધ્ય બિંદુથી શોધીશું. જ્યારે આવો દાખલો એટલે કે જ્યારે ચાર સમાન ભાગમાં વિભાજિત કરતા બિંદુને યામ શોધવાના છે, તો આપણે મધ્ય બિંદુથી શરૂ પડશે. તો Q એ રેખાખંડ AB નું શું છે? મધ્ય બિંદુ. તો લખીએ તો Q એ રેખાખંડ નું મધ્ય બિંદુ થાય માટે બિંદુ Q ના યામ. તો સૂત્ર શું આવે મધ્ય બિંદુનું યામ? તો Q ના યામ એટલે કે x1 x2/2 અને y1 y2/2. તો આ જે A ના યામ છે આ x1 y1, B ના યામ શું આવશે? x2 y2. તો શું આવશે? x યામનો સરવાળો -2 + 2 એટલે -2 + 2/2 અને y યામનો સરવાળો 2 + 8 એટલે 2 + 8/2. -2 + 2 0 0 ભાગ્યા 2 2 ને 8 10/2 0 ભાગ્યા 2 હંમેશા અંશ 0 નો જવાબ 0 જ આવશે અને 10/2 એટલે 2 × 5 = 10 એટલે 5 આવશે. તો આપણે પહેલું બિંદુ Q ના યામ મળી ગયા વિદ્યાર્થી મિત્રો. તો Q ના યામ કયા મળી ગયા આપણને? 0 5. કયા મળી ગયા વિદ્યાર્થી? Q ના યામ 0 અને 5. ત્યાં પછી મિત્રો આપણે P ના યામ શોધીએ. તો એ તમે જોઈ શકો છો P એ કોનું મધ્ય બિંદુ થઈ જાય? એક Q નું. કેમ? કારણ કે જોઈ શકો છો કે AP બરાબર PQ છે. બંને ભાગ સરખા છે માટે P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. તો P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે માટે મધ્ય બિંદુ એટલે કે આપણે મધ્ય બિંદુ પ્રમાણે બિંદુ P ના યામ. તો બિંદુ P ના યામ સૂત્ર શું આવશે? x યામનો સરવાળો / 2 અને y યામનો સરવાળો / 2. તો આજે A ના યામ આપણે x1 y1 લઈશું અને Q ના યામ આ છે આપણે x2 y2 લેવા આપણે. તો સૂત્ર પ્રમાણે -2 + 0 શું આવશે? -2 + 0/2 અને 2 + 5 એટલે કે 2 + 5/2 અને ત્યાં -2 + 0. તો -2 + 0 શું આવશે? -2 જ આવે. કેમ? કારણ કે -2 + 0 એટલે -2/2 -2/2 અને 2 + 5 એટલે કે 7/2 છેદ ઉડશે -2/2 એટલે -1 અહીંયા 7 દૂત્યાંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોના યામ મળી ગયા? P ના યામ પણ મળી ગયા. એ હવે R ના યામ શોધીએ. તે પણ મધ્ય બિંદુ છે. કેમ? કારણ કે R કોનું મધ્ય બિંદુ છે? QR સોરી R કોનું મધ્ય બિંદુ છે? રેખાખંડ QB નું. કેમ? અને તમે જોઈ શકો છો QR બરાબર RB છે અને માટે R એ રેખાખંડ QB નું શું છે? મધ્ય બિંદુ છે. તો લખીશું કે R એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે માટે આપણે કહી શકાય કે R ના યામ એટલે કે મધ્ય બિંદુ R ના યામ સૂત્ર જ આવશે x1 + x2/2 અને y1 + y2/2. આગળ જે આજે રેખાખંડ QB માં જે Q ના યામ છે x1 y1 આવશે અને B ના યામ શું આવશે? x2 y2. તો શું આવશે? 0 + 2 એટલે કે 0 + 2/2 અને 5 + 8 એટલે 5 + 8/2. 0 + 2 2/2 8 ને 5 13/2 છેદ ઉડશે 2/2 એટલે 1 અને 13/2. તો આ રીતે આપણે R ના યામ પણ મળી ગયા. તો આ રીતે મિત્રો જે આપણે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ 3 ધારેલા P Q R, તો ત્રણે ત્રણ બિંદુને આપણે યામ આ રીતે મધ્ય બિંદુથી શોધીશું. એ સહેલા પડશે. તો આવા દાખલા ખૂબ અગત્યના છે. જે મેં કીધું ઉદાહરણ પર આવા દાખલા આપેલા છે. તો આવા દાખલા ખાસ સમજીને પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ બુકમાં અને સ્વાધ્યાય બુકમાં આવા દાખલા આપેલા છે અને ત્યાર પછી આવા દાખલા જે 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં પૂછાય છે. મેં કીધું પણ કે બોર્ડમાં આ પ્રકરણ 4 માર્કનું છે. 4 માર્કમાંથી તમને 3 માર્કનો એક દાખલો પૂછી શકે છે અથવા 2 માર્કના 2 દાખલા પૂછી શકે છે અથવા 3 માર્કનો એક દાખલો પૂછે તો 3 માર્કનો એક દાખલો અને 1 માર્કનો એક ટૂંકો સવાલ. તો આવા દાખલા ખાસ અગત્યના છે. તો ખાસ ધ્યાનથી પ્રેક્ટિસ કરો અને આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.